લાઠી નગરપાલિકામાં વોર્ડ નંબર 6 ની 24 બેઠકોની ચૂંટણીમાં 18 બેઠકો ઉપર કબજો કરી બહુમતી મેળવી છે। નગરપાલિકાના હોદ્દેદારોને વરણી લઈ કાર્યકરોને જીતેલા ઉમેદવારોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે। ખૂબ જ રાહ જોયા બાદ આખરે ઇંતજારનો અંત આવ્યો। લાઠી નગરપાલિકાના પ્રમુખ વોર્ડ નંબર 5 ના દયાબેન ચેતનભાઈ જમોરનું નામ જાહેર થયું છે। ઉપપ્રમુખ પદે વોર્ડ નંબર 6 ના બાબુભાઈ ધોળકિયાનું નામ જાહેર થયું છે। કારોબારી ચેરમેન પદે વોર્ડ નંબર 4 ના પારુલબેન ડેર જાહેર થતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હોદ્દેદારોના નામ જાહેર થતા સમર્થકોમાં ઉત્સાહ અને ખુશીની લાગણી જોવા મળી છે। જે કેસની ગુજરાતી સાથે વિશાલ ડોડિયા, લાઠી। મારું નામ દયાબેન ચેતનભાઈ જમોર। મને લાઠીમાં ભરતભાઈ સુતરિયા અને જનકભાઈ તળાવિયા એના આધારથી મને ટિકિટ મળીને ચૂંટાણા પ્રમુખ પદે બેઠા છે। ઉપકાર છે અને હું જનતા પાર્ટીના અને લાઠીનો વિકાસ કરીશ। આજરોજ પ્રદેશ ભાજપના મેન્ડેટ મુજબ લાઠી નગરપાલિકામાં પ્રમુખ પદે દયાબેન ચેતનભાઈ જમોડ તથા ઉપપ્રમુખ પદે આપણે બાબુભાઈ ધોળકિયા અને કારોબારી ચેરમેન તરીકે પારુલબેન ડેરની નિયુક્તિ થતાં હું એમને અભિનંદન પાઠવું। સાથોસાથ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ સિંચાઈ મંત્રી શ્રી CR પાટીલનો પણ ખૂબ આભાર માનું છું, કેમ કે યોગ્ય અને સક્ષમ વ્યક્તિની નિમણૂક કરી છે અને આવનાર સમયમાં જે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જે રાજ્યમાં જે વિકાસ યાત્રા ચાલી રહી છે તેમાં પણ લાઠી ખૂબ સહભાગી થશે, તેનો અમને ખૂબ આનંદ છે। લાઠીનો પ્રથમ વિકાસની લઈને શું કહેશો? લાઠીની અમારે પ્રાથમિકતા એ છે કે લોકોને જે પ્રાથમિક સુવિધાઓ છે કે પાણી છે, રોડ, રસ્તા, ગટર એ મારી પ્રાથમિકતા રહે છે। મારું નામ ચેતન ગોબરભાઈ જમોડ છે। સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું, મારા ધર્મપત્નીનું નામનું જે મેન્ડેટ આપેલું છે। પછી ભરતભાઈ સુતરિયા સાંસદશ્રીનો આભાર માનું છું, ધારાસભ્ય જનકભાઈ તળાવિયાનો આભાર માનું છું અને લાઠીના સર્વે મતદાતાનો આભાર માનું છું કે જેઓએ અમને ટિકિટ અપાવીને જીત મેળવી અને પ્રમુખ પદે નિમણૂક કરી છે। ખૂબ જ ખુશી છે।